નમસ્તે મિત્રો, અત્યાર સુધી આપણે સેમેસ્ટર 5 ની અંદર ઘણા બધા ટોપિક્સ જોઈ ગયા. એની અંદર મોટે ભાગે આપણે દેડકાની અંદર જે ગર્ભ બનવાની જે પ્રક્રિયા હતી એની અંદર આપણે જોયું હતું કે અલગ અલગ પ્રકારના જે અવસ્થાઓ કહીએ તો મોરુલા, બ્લાસ્ટુલા, ગેસ્ટ્રુલા, આ બધી અવસ્થાઓ વિશે આપણે વાત કરેલી. હવે આ ટોપિકની અંદર આપણે ઓર્ગેનોજિનેસિસ વિશે વાત કરીશું. ઓર્ગેનોજિનેસિસ એટલે આપણે એને ગુજરાતીની અંદર કહીએ તો અંગ નિર્માણ અથવા અંગ જનનની પ્રક્રિયા. અંગ નિર્માણની પ્રક્રિયા એ સાવ સરળ છે. એની અંદર જે આમ જોવા જઈએ તો ખૂબ જ જટિલ છે. જો આપણે એને પ્રેક્ટિકલી વિચારીએ તો એ પ્રેક્ટિકલી આપણે વિચારતા હોય તો એ ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. પરંતુ આપણે એને જો અભ્યાસની અંદર વાત કરીશું તો જેમ જેમ આપણે સમજતા જઈશું તેમ આપણને એકદમ સરળ લાગશે. તો અત્યારે આપણે ઓર્ગેનોજિનેસિસ વિશે વાત કરીશું. ઓર્ગેનોજિનેસિસ વિશે વાત કરતા પહેલા આપણે જોઈએ કે પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે પૂછાતો હોય છે. તો એની અંદર આપણે સૌથી પહેલા પ્રશ્ન એવી રીતે પૂછાતો હોય કે બાહ્ય સ્તરમાંથી અંગજનનની પ્રક્રિયા વિશે વર્ણન કરો. બરાબર, બાહ્ય સ્તરમાંથી અંગજનનની પ્રક્રિયાનું વર્ણન કરો. બીજી રીતે એમ પૂછાય કે અંગ નિર્માણની પ્રક્રિયા દરમિયાન બનતા ગર્ભસ્તરો વિશે ટૂંકમાં માહિતી આપો. બરાબર, આના પછી બીજો પ્રશ્ન એમ પૂછાય કે અંગ નિર્માણની પ્રક્રિયા સવિસ્તર સમજાવો. અંગ નિર્માણની પ્રક્રિયા સવિસ્તર સમજાવો. આના પછી બીજો પ્રશ્ન પૂછાય કે દેડકાની અંદર અંગ નિર્માણની પ્રક્રિયા આકૃતિ સહિત વર્ણવો. આવી રીતે પ્રશ્નો પૂછાતા હોય છે. તો હવે આના સિવાય બીજો એક પ્રશ્ન પૂછાતો હોય છે કે અંતઃસ્તરમાંથી થતી અંગ નિર્માણની પ્રક્રિયા વિશે વર્ણન કરો અથવા સમજાવો. તો આવી રીતે પ્રશ્નો પૂછાતા હોય. હવે આપણે જોઈશું કે ઓર્ગેનોજિનેસિસ એ શું છે અને એની અંદર કેવી કેવી પ્રક્રિયાઓ થતી હોય છે. તો એમાં સૌથી પહેલા ઓર્ગેનોજિનેસિસને આપણે ગુજરાતીની અંદર અંગ નિર્માણ અથવા અંગ જનનની પ્રક્રિયા કહીશું. હવે અંગ નિર્માણની પ્રક્રિયા છે તો એની અંદર મોટે ભાગે આપણને ખબર હોય કે અંગ નિર્માણ તો અંગોનું એની અંદર શું થતું હોય, નિર્માણ થતું હોય. તો આની અંદર પણ અલગ અલગ પ્રકારના અંગોનું નિર્માણ થતું હોય છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો સર્વપ્રથમ એની અંદર 3 જર્મ લેયર્સ બનતા હોય. હવે આ જે ઓર્ગેનોજિનેસિસ છે એને આપણે બીજા શબ્દોમાં કહીએ તો પોસ્ટ ગેસ્ટ્યુલેશન પ્રોસેસ પણ કહેવામાં આવે છે. પોસ્ટ ગેસ્ટ્યુલેશન પ્રોસેસ એટલા માટે કે એ ગેસ્ટ્યુલેશન અવસ્થા છે, ગેસ્ટ્રુલા અવસ્થા, એના તરત પછીની અવસ્થા ઓર્ગેનોજિનેસિસ છે. એટલા માટે એને પોસ્ટ ગેસ્ટ્યુલેશન પ્રોસેસ પણ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, પોસ્ટ ગેસ્ટ્યુલેશન પ્રોસેસ એને બીજા શબ્દોની અંદર ઓર્ગેનોજિનેસિસ અથવા અંગ નિર્માણની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. હવે આની અંદર 3 જર્મ લેયર્સ બનતા હોય, એટલે કે 3 સ્તરો બનવાની પ્રક્રિયા આની અંદર શરૂ થતી હોય. હવે આ જે 3 ગર્ભ સ્તરો છે, આ 3 ગર્ભ સ્તરો માંથી કોષ વિભાજન દ્વારા અલગ અલગ પ્રકારની પેશીઓ અને એમાંથી અંગનું નિર્માણ થતું હોય છે. શું થતું હોય
તો જે આ 3 સ્તરો છે, તો 3 સ્તરો કયા આપણે ઓલરેડી પહેલા અભ્યાસ કરી ચૂકેલા છીએ. 1 મધ્ય સ્તર, 2 બાહ્ય સ્તર અને ત્રીજું અંતઃસ્તર. તો આવા 3 સ્તરો બનતા હોય. તો આ 3 સ્તરોનું નિર્માણ ક્યાં ઓર્ગેનોજેનેસિસની પ્રક્રિયામાં થતું હોય અને આ 3 સ્તરોમાંથી વિવિધ પ્રકારની પેશીઓ અને વિવિધ પ્રકારના અંગોનું નિર્માણ થતું હોય છે. તો આ પ્રકારે આની અંદર ઓર્ગેનોજેનેસિસ થતું હોય. હવે આપણે બીજી એક આની અંદર વાત કરીએ. આપણે કીધું કે આ એક પોસ્ટ ગેસ્ટ્રુલેશન પ્રક્રિયા છે. હવે આપણને ખબર છે ગેસ્ટ્રુલેશન પ્રોસેસની અંદર અમુક પ્રકારની અવસ્થાઓ આપણે જોઈ. દાખલા તરીકે આર્કેન્ટેરોનમાંથી નવી ખાંચ તૈયાર થવાની પ્રક્રિયા, એની અંદર નવા જે જર્મ લેયર્સ છે એ જર્મ લેયર્સ બનવાની પ્રક્રિયા, આ બધી પ્રક્રિયાઓ એની અંદર આપણે જોઈ. પરંતુ હવે આપણે આના સિવાય બીજી એક વસ્તુ જોઈશું કે જે આ જર્મ લેયર્સ બન્યા છે એ જર્મ લેયર્સમાંથી હવે કયા અંગો બનશે, તો એ આપણે ખાસ આની અંદર જોઈશું. તો સૌથી પહેલા બાહ્ય સ્તરની જ્યારે વાત કરીએ તો બાહ્ય સ્તર હોય તો એમાંથી અધિચર્મ અને સંવેદનાગ્રાહી અંગો બનતા હોય. અધિચર્મ એટલે આપણા શરીરનું જે બાહ્ય સ્તર છે, તો બાહ્ય ચામડીનો જે ભાગ છે, અને સંવેદનાગ્રાહી અંગો એટલે કે ચેતાતંત્ર સાથે જોડાયેલા જે સંવેદનાગ્રાહી અંગો છે, તો એ બધા આપણા બાહ્ય જે શરીરની જે બાહ્ય સપાટીમાં જોવા મળતા હોય ચર્મ ભાગની અંદર, તો એ બાહ્ય સ્તરમાં જોવા મળતા હોય. દાખલા સંવેદનાગ્રાહી અંગો બીજું કંઈ નહીં પરંતુ જો આપણને કાંટો વાગે અથવા તો ટાંકણી વાગે તો તરત જ આપણને એ ભાગની અંદર શું થયું છે એની આપણા મગજની અંદર ખબર પડી જાય છે કે આ મને ટચલી આંગળી અથવા પગમાં કાંટો વાગ્યો છે. તો એ તરત જ આપણને ખબર પડી જાય. તો આ એક વસ્તુ સંવેદનાગ્રાહી અંગો દ્વારા થતી હોય. તો આ સમગ્ર પ્રક્રિયા જે સંવેદનાગ્રાહી અંગોમાં જોવા મળતી હોય, તો આ સંવેદનાગ્રાહી અંગો ક્યાં જોવા મળતી, શેમાંથી ઉત્પન્ન થયેલા હોય, તો ઓર્ગેનોજેનેસિસની પ્રક્રિયા દરમિયાન બનેલા બાહ્ય સ્તરમાંથી ઉત્પન્ન થયેલા હોય. એના પછી આપણે વાત કરીએ તો મધ્ય સ્તરની અંદર આની અંદર બાહ્ય સ્તરની અંદર આના સિવાય મુખ ગુહા તેમજ અવસારણીનો અસ્તર ચેતાતંત્ર પણ જોવા મળે છે. મુખ ગુહા એટલે કે આપણા જે મુખ ગુહા છે, મુખ ગુહા અને અવસારણીનો જે અસ્તરનું ચેતાતંત્ર છે, આ ભાગ પણ ક્યાં જોવા મળતો હોય, તો બાહ્ય સ્તરમાંથી ઉત્પન્ન થયેલો જોવા મળે છે. હવે મધ્ય સ્તરની વાત કરીએ તો મધ્ય સ્તરની અંદર સ્નાયુઓ, મેરુદંડ સહિતની કંકાલ પેશીઓ, સંયોજક પેશી, હૃદય, રુધિર વાહિનીઓ, મૂત્રાશય સિવાયના ઉત્સર્જન અંગો અને પ્રજનન અંગો આની અંદર ઉત્પન્ન થતા હોય છે. સૌથી પહેલા શું, તો સ્નાયુઓ એટલે કે આપણા બોડીના જે મસલ્સ છે એ મસલ્સ, એના પછી મેરુદંડ સહિતની કંકાલ પેશી એટલે કે આપણા મેરુદંડ સાથેની કંકાલ પેશી, સમગ્ર કંકાલ પેશીની વાત કરીએ. એના સિવાય સંયોજક પેશીની વાત કરીએ. એના પછી હૃદય, એના પછી રુધિર વાહિની, એના પછી મૂત્રાશય સિવાયના જે ઉત્સર્જન અંગો છે, મૂત્રાશય સિવાયના ઉત્સર્જન અંગો અને પ્રજનન અંગો. આ જે મધ્ય સ્તર, અંતઃસ્તર અને બાહ્ય સ્તર, આ ત્રણમાંથી ઉત્પન્ન થતા જે અંગો છે, એ અંગો ખાસ ધ્યાન રાખજો
પરીક્ષાની અંદર કોઈ પણ એક વિષય ટૂંકમાં પૂછાઈ શકે છે કે કયા સ્તરમાંથી કયું અંગ ઉત્પન્ન થતું હોય છે. ફરીથી એકવાર કહું, બાહ્ય સ્તરમાંથી અધિચર્મ અને સંવેદનાગ્રાહી અંગો, મુખ ગુહા તેમજ અવસારણી અને અવસારણીનો અસ્તર ચેતાતંત્રનો ભાગ. એના પછી મધ્ય સ્તરની અંદર વાત કરીએ તો સ્નાયુઓ, મેરુદંડ સહિતની કંકાલ પેશીઓ, સંયોજક પેશી, હૃદય, રુધિર વાહિનીઓ, મૂત્રાશય સિવાયના ઉત્સર્જન અંગો અને પ્રજનન અંગો. આના સિવાય અંતઃસ્તરની જ્યારે વાત કરીએ તો અંતઃસ્તરની અંદર મુખ ગુહા અને અવસારણી સિવાયનો જે પાચન માર્ગનો શ્લેષ્મ સ્તરનો જે ભાગ છે એ, એના પછી પાચક ગ્રંથિઓ, એના પછી થાઇરોઇડ ગ્રંથિઓ, મૂત્રાશય અને શ્વસનાંગો. આ ભાગ છે એ અંતઃસ્તરમાંથી બનતો હોય. તો સૌથી પહેલા શું હોય, મુખ ગુહા અવસારણી સિવાયના જે પાચન માર્ગનું જે શ્લેષ્મ સ્તર છે, એટલે કે પાચન માર્ગનું જે આંતરિક ભાગ તૈયાર થાય છે એ શ્લેષ્મયુક્ત સ્તર જે હોય એ, એના પછી પાચક ગ્રંથિઓ, એના પછી થાઇરોઇડ ગ્રંથિ અને મૂત્રાશય અને છેલ્લે શ્વસનાંગો. આ શેની અંદર ઉત્પન્ન થતા હોય તો બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તરની અંદર અંતઃસ્તરમાંથી ઉત્પન્ન થતા હોય. તો આટલા અંગોની જે આપણે વાત કરી એ સમગ્ર અંગો 3 સ્તરોમાંથી ઉત્પન્ન થતા હોય. હવે આ જે 3 સ્તરો છે આપણે એને થોડું આગળ જોઈએ. ઓર્ગેનોજીનેસિસની અંદર 3 સ્તરોનું નિર્માણની પ્રક્રિયા તો આપણે જોઈ લીધી. એટલે આ જે 3 સ્તરો છે એ 3 સ્તરો સ્ટેપ બાય સ્ટેપ અલગ પડતા હોય. હવે આને આપણે શું કીધું કે પોસ્ટ ગેસ્ટ્રુલર ડેવલપમેન્ટ, એટલે કે પોસ્ટ ગેસ્ટ્રુલેશન પ્રોસેસ પણ આપણે કહીએ છીએ. હવે આ જે ઓર્ગેનોજીનેસિસ છે એ ઓર્ગેનોજીનેસિસની અંદર 3 જર્મ લેયર્સ હોય એ 3 જર્મ લેયર્સ એકબીજાથી અલગ પડવાની પણ પ્રક્રિયા આની અંદર થતી હોય છે. તો આ જે ઓર્ગેનોજીનેસિસ છે એની અંદર ટોટલ 4 પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળતી હોય. કેટલી? 4 પ્રકારની પ્રક્રિયાઓ આની અંદર જોવા મળતી હોય. પ્રક્રિયા નંબર 1 તો એને આપણે ન્યુરોજીનેસિસ કહીશું. ન્યુરોજીનેસિસની અંદર શું હોય તો ન્યુરલ ટ્યુબનું ફોર્મેશન થતું હોય. એટલે કે આપણા શરીરની અંદર જે ન્યુરલ ટ્યુબ આવી, જે ચેતાનળી આવેલી છે, એ જ સમગ્ર ચેતાનળીનું નિર્માણ કઈ પ્રક્રિયાની અંદર થતું હોય તો ઓર્ગેનોજીનેસિસની પ્રક્રિયાની અંદર આવેલી ન્યુરોજીનેસિસમાં થતું હોય છે. આના પછી નોટોજીનેસિસ. નોટોજીનેસિસની અંદર નોટોકોડ બનતો હોય, એટલે કે એને આપણે મેરુદંડ પણ કહીશું. મેરુદંડની અંદર સમગ્ર મેરુદંડ ક્યાં બનતો હોય તો એ નોટોજીનેસિસની પ્રક્રિયાની અંદર બનતો હોય છે. આના પછી ત્રીજા નંબરની પ્રક્રિયા છે એને આપણે મિસોજીનેસિસ કહીશું. એટલે કે ડિફરન્શિએશન ઓફ મિઝોડમ, એટલે કે જે મધ્યસ્તરનો જે ભાગ છે એ મધ્યસ્તરનો ભાગ આની અંદર બનશે નહીં, પરંતુ એ અંતઃસ્તર અને બાહ્ય સ્તરથી છૂટો પડવાની પ્રક્રિયા આની અંદર જોવા મળશે. સૌથી પહેલા એના પછી એન્ટેરોજીનેસિસ. તો એન્ટેરોજીનેસિસની અંદર શું હોય તો જે આપણા બોડીની અંદર જે ગટ કેવિટી આવેલી હોય, એટલે કે બોડીમાં ગટ આવેલું હોય, ગટ કોને કહીશું તો જે આપણા શરીરની અંદર જે મુખ ગુહાથી મર્ગમાર્ગ સુધીનો જે મળદ્વાર સુધીનો જે રસ્તો છે, એટલે કે સમગ્ર પાચન તંત્ર, તો એ આખી આપણે એને શું કહીશું ગટ કેવિટી કહેવાય. તો એ ગટ કેવિટી અલગ પડવાનું ઓર્ગેનોજીનેસિસની અંદર શરૂઆત થશે. સૌથી પહેલા શું થશે તો ફોર્મેશન ઓફ ન્યુરલ ટ્યુબ, એટલે કે ન્યુરલ ટ્યુબનું
નિર્માણ થવાની પ્રક્રિયા થશે, એના પછી નોટોકોડનું નિર્માણ થવાની પ્રક્રિયા થશે, એના પછી મિઝોડમના અલગ પડવાની પ્રક્રિયા થશે, અને ચોથા નંબરમાં ગટ કેવિટી છે તો એક ગટનું અલગ પડવાની પ્રક્રિયા થશે. તો આ જે ચારે ચાર પ્રક્રિયાઓ છે એને ક્રમાનુસાર શું કહેવામાં આવે છે? ન્યુરોજીનેસિસ, નોટોજીનેસિસ, મિઝોજીનેસિસ અને એન્ટેરોજીનેસિસ. અને આ ચારે ચાર પ્રક્રિયાઓ કઈ મુખ્ય પ્રક્રિયાની અંદર જોવા મળે છે? તો એને આપણે શું કહીશું? ઓર્ગેનોજીનેસિસ. હવે આની અંદર સૌથી પહેલા આપણે ન્યુરોજીનેસિસ જોઈશું. તો ન્યુરોજીનેસિસ એ આપણને થોડું ટફ લાગશે, કારણ કે એની અંદર ઘણા બધા એવા નવા શબ્દો આની અંદર ઉમેરાયેલા છે. તો એમાં આપણે સૌથી પહેલા ચેતાપટની વાત કરીશું. તો ચેતાપટ શું છે? ચેતાપટ એ ગર્ભકોષ્ઠી અવસ્થા પછી ગર્ભના લંબ અક્ષે આવેલા પૃષ્ઠ મધ્ય બાજુના સૌથી પહેલા આપણે ન્યુરોજીનેસિસની અંદર ચેતાપટ વિશે વાત કરીશું. ચેતાપટની અંદર શું થતું હોય? તો એમાં જે ગર્ભકોષ્ઠી અવસ્થા છે, ગર્ભકોષ્ઠી અવસ્થા એટલે કે આપણી ગેસ્ટ્રુલેશન પ્રોસેસની જે વાત કરી, એ ગેસ્ટ્રુલેશન પ્રોસેસ પછીની અવસ્થામાં ગર્ભના લંબ અક્ષે આવેલા પૃષ્ઠ મધ્ય બાજુના કોષો વિભેદન પામી ચેતાપટનું નિર્માણ કરે છે. કઈ બાજુના? તો ગર્ભની પૃષ્ઠ મધ્ય બાજુ, એટલે કે પૃષ્ઠ મધ્ય બાજુના બાજુ જે કોષો આવેલા હોય એ કોષો વિભેદન પામશે, એટલે કે એની અંદર વિભાજન જોવા મળશે અને ચેતાપટનું નિર્માણ કરશે. આ શરૂઆતનો ભાગ છે. હવે આની અંદર શું શું જોવા મળતું હોય છે, એટલે કે કયા કયા ભાગોનું આની અંદર નિર્માણ થતું હોય છે, એના વિશે આપણે વાત કરીએ છીએ. તો એના પછી બીજી વાત છે ચેતાખાંચ. હવે આ જે ચેતાપટ છે એ ચેતાપટ ત્યારબાદ ધીમે ધીમે અંદરની તરફ ખસતું જાય છે અને તેની ચેતાખાંચ બનવાની શરૂઆત થતી હોય છે. હવે જે આપણે વાત કરીએ તો સમગ્ર પ્રક્રિયા તમે અહીંયા જોઈ શકો છો. તો એક સૌથી પહેલા જે ગર્ભસ્તરના જે આ બાહ્ય ગર્ભસ્તરના જે કોષો દેખાય છે તમને, આ ગર્ભસ્તરમાંથી એક નાની એ જે પટ બનવાની, એટલે કે એક સ્તર બનાવ્યું, કોષો વિભેદન પામી, એને આપણે શું કહીશું? ચેતાપટ. હવે આ જે ચેતાપટ છે એ ચેતાપટ એ નાની ખાંચ જેવી રચના બનાવશે. કેવી રીતે? તો અંદરની બાજુ થોડું ખસતું જાય છે અને શું બનાવશે? તો એક અહીંયા આ જે તમે ભાગ જોઈ શકો છો, આ ભાગ એ અંદરની તરફ ખસતો જાય છે અને એક
ખાંચ જેવી રચના બનાવવાની શરૂઆત કરતું હોય છે, તો એને આપણે શું કહીશું? ચેતા ખાંચ તરીકે ઓળખીશું. એના પછી ચેતા ઘડી આવતી હોય છે. તો આ જે ચેતા ઘડી છે એ ચેતા ઘડી આવી ખાંચ તૈયાર થઈ અને પછી વધુ ઊંડી ઉતરશે અને બંને છેડા બહારની બાજુ ધીરે ધીરે ઉપસી આવશે અને એક કડી જેવી રચના બનાવવાની શરૂઆત કરશે, જેને આપણે શું કહીશું? ચેતા ઘડી તરીકે ઓળખીશું. એના પછી ચેતા નળીની વાત કરીએ તો ચેતા નળી શું છે? તો જે ચેતા ઘડી બની એ બાહ્ય સ્તરમાંથી છૂટા પડી અને ફરીથી બાહ્ય સ્તરમાં જોડાઈ જશે અને આખી એક બંધ નળી જેવી રચના બનાવશે. એને આપણે ચેતા નળી તરીકે ઓળખીશું. તમે અહીંયા જોઈ શકો છો. હવે અહીંયા તમને એકદમ ઇઝીલી જોવા મળશે. તો સૌથી પહેલા શું હતું? તો ચેતાપટ બન્યો. ચેતાપટમાંથી ચેતા ખાંચ બની. ચેતા ખાંચમાંથી ચેતા ગડી બની. ચેતા ગડીમાંથી ચેતા કડી બની. ચેતા નળી બની અને પછી હવે પ્રાથમિક મગજની નું નિર્માણ થશે. ખાસ ધ્યાન રાખજો, ચેતાપટ, ચેતા ખાંચ, ચેતા ગડી અને ચેતા નળી આવી 4 પ્રકારની એની અંદર અવસ્થાઓ જોવા મળી. જ્યારે આપણે ન્યુરોજીનેસિસની વાત કરીએ એટલે ચેતા નિર્માણની જ્યારે વાત કરીએ ત્યારે સૌથી પહેલા 4 પ્રક્રિયાઓ ચેતાની અંદર જોવા મળતી હોય. સૌથી પહેલા શું હશે? ચેતાપટ એટલે કે જે બાહ્ય ગર્ભસ્તરના જે કોષો છે એ કોષો એક વિભેદન પામી અને એક સરળ એક સ્તર જેવું બનાવતા હોય, તો એને આપણે શું કહીશું? ચેતાપટ. એના પછી અંદરની બાજુ સહેજ ખસતા જતા હોય તો એને આપણે શું કહીશું? ચેતા ખાંચ. એના પછી વધુ ઊંડા ઉતરશે અને બંને છેડા બહારની બાજુ ઉપસી આવશે તો એને આપણે શું કહીશું? ચેતા ગડી. અને સૌથી છેલ્લે જે ચેતા ગડીના જે બંને છેડા છે એ બાહ્ય સ્તરથી છૂટા પડી અને બાહ્ય સ્તરથી શું થશે? છૂટા પડશે અને ફરીથી પાછી જે છૂટા પડેલા જે સ્તર છે એ છૂટું પડેલું સ્તર ફરીથી જોડાઈ જશે. તો સમગ્ર જે નળી બનાવી એ આખી નળીને આપણે શું કહીશું? ચેતા નળી. આ 4 અવસ્થાઓ ખાસ ધ્યાન રાખવાની. એના પછી આપણે 5મી વસ્તુ છે પ્રાથમિક મગજ. જે પ્રાથમિક મગજ છે એ ચેતા નળી બને ત્યારે બાહ્ય સ્તરના બંને છેડા જોડાઈ ચેતારજ ઉપર એક સળંગ પડ બનાવે છે અને ચેતારજ્જુનો આગળનો છેડો ફૂલેલો હોય છે, જેને પ્રાથમિક મગજ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આપણે વાત કરીએ તમે આની અંદર એકદમ સરળ રીતે આપણે જોઈશું કે પ્રાથમિક મગજ છે એ જ્યારે ચેતાનળી બની ગયા પછી એ આપણને ખબર પડી કે એ સમગ્ર એક આખી નળી બનાવશે. હવે જે આ નળી છે એ કઈ જગ્યાએ જોડાશે? તો ચેતારજ્જુ સાથે જોડાશે. હવે ચેતારજ્જુ સાથે જોડાયા પછી ચેતારજ્જુનો જે આગળનો છેડો છે એ શું થશે? સહેજ ફૂલેલો હશે. આ જે ચેતારજ્જુનો સહેજ ફૂલેલો જે ભાગ છે ત્યાંથી એ જે ફૂલેલો ભાગ છે એને આપણે શું કહીશું? પ્રાથમિક મગજ તરીકે ઓળખીશું અને ત્યાંથી મગજનું બનવાની શરૂઆત થશે. આના પછી
અગ્રમગજની વાત કરીએ તો અગ્રમગજ એ પ્રાથમિક મગજ બે અનુપ્રસ્થ ખાંચ દ્વારા 3 વિભાગમાં વહેંચાય છે, જેને આપણે અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ તરીકે ઓળખીએ છીએ. તો જે પ્રાથમિક મગજ છે, પ્રાથમિક મગજ ત્યારબાદ 3 વિભાગની અંદર વહેંચાઈ જશે. પહેલું શું હશે? પ્રાથમિક મગજ, એમાં 3 ભાગોમાં વહેંચાવાની પ્રક્રિયા જે છે એ શરૂ થશે અને એમાં અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ આમ 3 વિભાગોની અંદર વહેંચાશે. એમાં એના પછી જટિલ મગજ વિકાસ પામે છે. એટલે જે વિકાસ આગળ જેમ થતો જશે તેમ તેમ એની અંદર બહિર્વલન અને અંતર્વલનના પરિણામે, એટલે કે ખાંચો બહારની બાજુ પડશે, અંદરની બાજુ પડશે, આવી રીતે બહિર્વલન અંતર્વલનની પ્રક્રિયાઓ દ્વારા એની અંદર શું થતું જોવા મળશે? તો એક જટિલ મગજનું નિર્માણ થશે. હવે બાહ્ય સ્તરમાંથી ચેતાતંત્રનું નિર્માણ થાય છે. હવે આખી જે આ પ્રક્રિયા છે, સમગ્ર પ્રક્રિયા, એને ન્યુરેલેશન અથવા તો ચેતા નિર્માણની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બાહ્ય સ્તરમાંથી ચેતાતંત્રનું જે નિર્માણ થાય છે તે સમગ્ર પ્રક્રિયાને ન્યુરેલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આના પછી મગજના જે ભાગમાં દ્રષ્ટિપિંડ, ઘ્રાણપિંડ અને ભિન્નતા પામે છે તે સ્થાન પરથી બાહ્ય સ્તર હવે આંખ, નાક વગેરે સંવેદાંગનું નિર્માણ થતું હોય છે. આમ ચેતાતંત્રની સાથે સાથે સંવેદાંગોનું પણ નિર્માણ અને વિકાસ થાય છે. સૌથી પહેલા શું? તો મગજનો જે ભાગ છે, મગજના ભાગમાંથી દ્રષ્ટિપિંડ, ઘ્રાણપિંડ અને બીજા બાહ્ય સ્તરમાંથી આંખ, નાક અને બીજા સંવેદાંગોનું પણ નિર્માણ થતું હોય છે. આમ ચેતાતંત્રની સાથે સાથે સંવેદાંગોનું પણ વિકાસ થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણે જે ન્યુરેલેશનની પ્રક્રિયા છે, એટલે કે આપણે આગળ જોઈએ એમ ન્યુરોજીનેસિસ જે આપણે કહીશું, એ ન્યુરોજીનેસિસ અથવા તો ચેતા નિર્માણની પ્રક્રિયા અહીંયા પૂરી કરીએ છીએ. આવતા ટોપિકની અંદર આપણે નોટોજીનેસિસ વિશે અભ્યાસ કરીશું.